શું આણંદમાં ચાલતી સિટી બસો મુસાફરોનો મોતનો કૂવો છે? આમ જોવા જાય ને તો ચરોતર એટલે એનઆરઆઈનું ગઢ ગણાય, અને તેમાં પણ આણંદ શહેરનું નામ જ્યારે આવે ત્યારે તો કંઈક અલગ જ વાત હોય છે. આણંદ શહેરના દરેક ઘરોની વાત કરીએ ને તો પોતાના પરિવારમાંથી કોઈ ને કોઈ તો અમેરિકા અથવા તો પરિવારનું કોઈ પણ વ્યક્તિ વિદેશની અંદર વસતું હોય છે, અને ત્યારે જ્યારે પૈસાની વાત આવે ને તો મોં માગી કિંમત ચૂકવવા માટે તે લોકો તૈયાર હોય છે. આવા શહેરની અંદર જે સિટી બસો ફરે છે એ સિટી બસો તમે ક્યારે જોઈ છે ખરી? તેના નંબરો, તેના મોડલ તમે જોશો ને એટલે તમને ખબર પડશે કે આ બાબા આદમની સિટી બસો અહીંયા કોણે અને કેવી રીતના મૂકી છે. જુઓ, છેલ્લા વર્ષોમાં વપરાતી આ બસોના મોડલ, નંબર અને તેની કન્ડિશન, આમ નાગરિકો જો જૂની ગાડી કે ટેક્સ, વીમો અને પીયુસી વિના ચલાવે તો મસ્ત મોટો દંડ ટ્રાફિકવાળા આપી દેશે. જ્યારે આણંદમાં આપેલી સિટી બસોના કોન્ટ્રાક્ટરનો કોણે કોન્ટ્રાક્ટ અપાયો છે તે કોઈને કંઈ ખબર જ નથી. જાણે કે આખા ગુજરાતની ભંગાર બસોનો ખડકલો અહીં કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જે સિટી બસમાં 40-50 મુસાફરો બેસી પ્રવાસ કરી રહ્યા છે તે બસની કન્ડિશન શું છે તે તો જુઓ. અરે ઓફિસરો, તમે એસી ઓફિસની અંદર બેસી નવી નક્કોર કારના કાફલા સાથે ફરો છો તો લોકો, જે શહેરના નાગરિકો તમને જીતાડે છે, તેમના જીવની કોઈ કિંમત જ નથી. શું થશે આ ભારત દેશનું? ખબર નથી આ ઓફિસરોને પોતાના નાગરિકોના જીવની કિંમત ક્યારે ખબર પડશે. હા, નેતાઓને જરૂર નાગરિકોની કદર અને કિંમત હોય છે, પરંતુ એ ફક્ત ને ફક્ત ઇલેક્શન સમયે જ હોય છે. બાકી તો પોતે અને પોતાના વહીવટદારો મસ્ત મોટા બિઝનેસ કરે છે સાહેબ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.